ગીતા અને કૃષ્ણની હાલની ઉંમર વચ્ચેનો ગુણોત્તર અનુક્રમે 5:7 છે. 8 વર્ષ પછી ગીતાની ઉંમર 28 વર્ષની થશે. 6 વર્ષ પહેલાં કૃષ્ણની ઉંમર કેટલી હતી? તો કે આપણે કૃષ્ણની ઉંમર 6 વર્ષ પહેલાં એ ગોતવાનું છે. હવે ફરીથી વાંચીએ. ગીતા અને કૃષ્ણની હાલની ઉંમર વચ્ચેનો ગુણોત્તર 5:7 છે. તો કે ગીતા અને કૃષ્ણ બંનેનો ગુણોત્તર કેટલો છે? 5:7. એટલે 5x ને 7x આવી રીતે લખી શકીએ. 8 વર્ષ પછી એટલે કે હાલ અત્યારે 5x છે. 8 વર્ષ પછી ગીતાની કેટલી થાય? 28. તો કે 28 છે 8 વર્ષ પછી થાય. તો હાલની કર્યું હોય તો એમાંથી 8 બાદ કરીએ એટલે આપણને હાલની ઉંમર આપણને 20 મળે. પણ હાલની તો કે ગીતાની ઉંમર કેટલી છે? 5x. તો આપણે કરીએ 5x બરાબર 20 કરીએ તો x બરાબર કેટલા? 20/5. 520. x બરાબર આપણે 4 મળ્યા. હવે x બરાબર 4 મળે એના ઉપરથી આપણે કૃષ્ણની પણ હાલની ઉંમર મળી જાય. 7 × 4 આપણે xની કિંમત 4 મૂકીએ. 728. તો કે હાલની ઉંમર કૃષ્ણની કેટલી છે? 28. પણ આપણે પૂછી છે કઈ? 6 વર્ષ પહેલાં. તો કે આપણે 28માંથી જે 6 વર્ષ બાદ કરીએ તો આપણે કૃષ્ણની 6 વર્ષ પહેલાંની ઉંમર મળશે. એટલે 28માંથી 6 બાદ કરીએ એટલે 22 વર્ષ. કૃષ્ણની 6 વર્ષ પહેલાં 22 વર્ષ ઉંમર હતી. તો કે ઓપ્શન બી આપણો કરેક્ટ થઈ જશે. શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 31,700 છે. જો શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર અનુક્રમે 743:842 છે તો શાળામાં છોકરીઓની સંખ્યા કેટલી છે? તો કે આપણે શોધીએ. તો કે હવે કરીએ. શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? કુલ વિદ્યાર્થી તો કે 31,700. જો શાળામાં કુલ છોકરા અને છોકરીઓ. તો કે છોકરા અને છોકરીઓ નો ગુણોત્તર અનુક્રમે કેટલો છે? 743/842. આવી રીતે થઈ શકે. તો કે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 3 ને 2 5, 4 ને 4 8, 7 ને 8 15. તો કે આપણે 15. તો કે આ 1585 બરાબર કેટલા છે? તો કે કુલ વિદ્યાર્થી એટલા છે. તો કે 31,700. પણ આપણે ગોતવાના શું કીધા? ખાલી છોકરીઓ જ કીધી છે. તો કે આમાં છોકરીઓનો ગુણોત્તર કયો છે? તો છોકરીઓનો ગુણોત્તર 842. તો કે 842 બરાબર કેટલા? આપણે આનો ક્રોસ ગુણાકાર કરશું તો આવશે 31,700 × 842/1585. હવે આપણે છેદ ઉડાડીએ તો કે આને ગુણાકાર આ કરીએ 31,700 ભાગ્યા 1585. 15 ને 15 દુ એટલે આપણે 2 ભાગાલ છે. 2 તો કેટલા આવે? 5 દુ 10, 10 ની 0 વધી 1, 8 દુ 16, 16 ને 1 17 સાતડો વધી 16 ને 8 દુ 16, 16 ને 1 17 સાતડો વધી 1, 5 દુ 10 ને 1 11, 11 એકડો વધી આવે કે 2 ને 1 3. તો કેટલા આવે? 3170. 0 0 0 0 આ 0 આવે એ ઉપર વહી જાય. તો આપણે આના વડે ભાગશું એટલે આપણને 20 મળશે. હવે આની સાથે ગુણી નાખીએ તો કે 842 × 20 કરીએ. આ મીંડું આપણે પહેલાં લખી નાખીએ. હવે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો કે છોકરીઓની સંખ્યા કેટલી છે? તો કે 16,840 આ છોકરીઓની સંખ્યા છે. તો આપણો ઓપ્શન એ આપણો હાસો થઈ જશે.